હાય ગુડ મોર્નિંગ, ધીસ ઇઝ આવી પટિયાર. ડે 2 ઓફ શૂટ અને સવાર થઈ છે ગાડીના ખર્ચા સાથે. મતલબ જે કાલે જે એક્સિડન્ટ થયું હતું તેના માટે રિપેરિંગનો ખર્ચો જાય, મતલબ ખર્ચો ઇન ધ સેન્સ કે ગેરેજ ના કહેવાય, એક અહીંયા છે ગાડી રિપેર કરે છે તેમની પાસે આવ્યો છું. તો બસ હવે ગાડી રિપેર થાય એટલે પછી લઈને નીકળી સીધું મંદિર. ત્યાર પછી આગળનો જે પ્લાન છે તમે કરીશું. શરૂઆત કે આવી થાય છે દિવસની, જોઈએ હવે આગળ શું શું થાય છે આજે. હાય ગુડ આફ્ટરનૂન. 12 વાગી ગયા છે અને અમારી શાંતિની જગ્યા એકચ્યુઅલી અમારી ઓફિસ છે એક, કે એના વગર સવારે અને સાંજે 2 ટાઈમે મેડિસિનની જેમ અહીંયા આવવું જ પડે. તો પછી મંદિરે શું, મંદિરેથી હવે નીકળીશ ઘરે જમવા અને જમીને પછી સીધા શૂટ્સ ઉપર. તો આ પ્લાન તો આજ છે. તો મળીએ સીધા ન્યૂ લોકેશન પર, કારણ કે રેડી થવાનું છે. હજુ વાર સેટ કરાવવા જવું પડશે, ત્યાં તૈયાર થવું પડશે અને પછી આજે મેઇન આજનું જ છે. તો આજે એકવાર પતી જાય પછી શાંતિ છે અમારે. ચલો, ફાઇનલી આઈ એમ રેડી ફોર અ શૂટ ફાઇનલ ડે. આજે જ અમારો શૂટનો ફાઇનલ ડે છે અને મારી સાથે આજે જોઈન કરશે બહુ નવા ઇન્ફ્લુએન્સર ઓમી એન્ડ દર્પણ અને બીજા બધા ઇન્ફ્લુઅન્સમાં છે લેડી ગેંગ. બટ એ લોકો અમુક આવશે, અમુક નહીં આવશે. શું છે સિચ્યુએશન હજુ મને પ્રોપર આન્સર નથી ખબર, જોઈએ છે. અને હું તો રેડી થઈ ગયો છું અને યુગનો કોલ આવે એટલે અમે સીધા નીકળીશું લોકેશન્સ ઉપર. અને ઓમીને થોડું લેટ થશે બિકોઝ એ જોબથી ડાયરેક્ટ આવવાનો છે. તો ઓમીને થોડું લેટ થશે અને હું ને દર્પણે શૂટ અમે સ્ટાર્ટ કરીશું. અમારું જેટલો બી પોર્શન છે સાથેનો એ પતાવીશું અને ત્યાર પછી જોઈએ છે આગળનું શું પ્લાન છે. બટ આજે અમારે કંઈ બી હિસાબે આખું સોંગ પતાવવાનું છે બિકોઝ અમારી પાસે એડિટિંગ અને લોન્ચિંગ માટે ખૂબ જ ઓછા દિવસ અને લોન્ચિંગ ઇવેન્ટ મારે જોરદાર કરવાની છે. એટલા માટે તો મળીએ. હું સીધો હવે શૂટ્સ ઉપર જઈશ. મારે બીજો આરતીને એવું બધું લેવાનું છે, તો આરતીને હું લઈને હું સીધો નીકળીશ સીધો લોકેશન્સ ઉપર. તો મળીએ. અને હમણાં આવ્યો છું આરતી લેવા મેં, બિકોઝ આ સોંગમાં એક આરતીનો પોર્શન છે. તો બસ આરતી લેવા આવ્યો છું. ફટાફટ આરતી લઈને નીકળું. આરતી ફાઇનલી આરતી લઈ લીધી છે મેં મૂકી અને હજુ રેડી કરવી પડશે. રેડી કરીને પછી ફટાફટ નીકળીશું લોકેશન્સ ઉપર. લોકેશન્સ પર જઈશ અને ત્યાર પછી આગળનું જોઈએ શું છે. કેમેરામેનનો 5 વાગ્યાનો ટાઈમ આપેલો છે મેં યુથ લોકોને. હવે જોઈએ એ લોકો કેટલા વાગે પહોંચે છે. સીધા લોકેશન પર ચાલો મળીએ. તો ફાઇનલી હાફ શૂટ કમ્પ્લીટ અને થોડો લોચો પડ્યો છે બિકોઝ ઓમી જે આવો ને તો એને ગાડીમાં કંઈ પ્રોબ્લેમ થયો છે. તો એના લીધે એક દિવસ અમારે વધારે ખેંચવો પડશે શૂટનો. આરતીનું શૂટ ડન. બેક ટુ હોમ. આજનું તો શૂટ પતી ગયું છે બટ થોડું ઉપર નીચે થયું છે. હવે કાલે જોઈશું બીજું બધું છે શૂટ બાકી છે, કાલે બતાવીશું. ઓફિસેથી ઘરે, અમારી ઓફિસ. હવે જઈએ છીએ ઘરે નહીં, હું ત્યાં જઈશ. હજુ સામાન લેવા જવાનો છે અને સામાન લઈને પછી સીધો નીકળીશ ઘરે જવા. બસ આ સામાન સીધો ઘરે નીકળીશ અને ત્યાર પછી આગળનું પ્લાનિંગ કરવાનું છે. ભાઈ કાલે ફાઇનલ શૂટ લેવાનું છે બિકોઝ અમારું થોડું બાકી રહી ગયું છે શૂટ. તો એ ફાઇનલ શૂટ હજુ બાકી છે મારું. ફાઇનલ ઇન ધ સેન્સ કે ફાઇનલ આજે પતી ગયું છે. જે આરતી જે અમારે જે છે બધું આજે પતી ગયું છે. બટ જે અમારું જે સોંગમાં જે 3 જણ જે ભેગા થાય છે તે હજુ બાકી છે. તે 3નું કાલે હજુ અમારું ફાઇનલ થશે. તો એ કાલે કરીશું અને એના માટે જ પ્લાનિંગ કરવાનું છે કે હજુ કઈ જગ્યાએ જવાય, લોકેશન્સ કયા લેવાય, એ બધું છે. તો જોઈએ. ચાલો ફાઇનલી ઉત્તરાયણના કેફેમાં જાઉં છું, બેસું છું થોડી વાર અને ત્યાર પછી સીધો નીકળીશ ઘરે જવા. સો ડે 2 પતી ગયું છે અને આપણે આજે બહારથી કે ભાઈ ઘરે જઈને સીધો કપડાં ચેન્જ કરીશ અને આગળનો જે પ્લાન છે આગળનો ડિસ્કશન કરવાનું છે. શૂટમાં મિટિંગ છે, મિટિંગ પતાવીશ. ત્યાર પછી થોડી ક્રિકેટ ટુર્નામેન્ટ છે કંપનીની, તેના વિશે ડિસ્કશન થોડું કરવાનું છે. એક મિટિંગ છે. ત્યાર પછી આગળનો પ્લાન કરીશું કંઈ નવા જૂનું. અને રાત્રે હમણાં 1 કલાકની બ્રેક છે જેમાં મારે ભજન, મતલબ ભજન ઇન ધ સેન્સ કે હું રાત્રે હવે ધીમે ધીમે આરતીનું બધું સાંભળું મતલબ મજા આવે છે મને, થોડું માઇન્ડ રિલેક્સ થાય છે અને ત્યાર પછી સૂઈ જઈશ. તો અમે તો ઘરે જાઉં છું. પ્લાનિંગ તો મારે બધું બતાવવાનું છે. એન્ડ ઓફ ધ ડે ફાઇનલી બધું મિટિંગ બધું પતી ગયું છે અને હવે સીધું સૂઈ જઈશ બિકોઝ કાલે સવારે પાછું 3:30 વાગે ઉઠવાનું છે. જોબ માટે ફર્સ્ટ શિફ્ટમાં જવાનું છે
અને ત્યારબાદ આવીને તરત જ ક્લોથ ચેન્જ કરીને શૂટ માટે ભાગવાનું છે. તો કાલનો દિવસ બી એકદમ હેક્ટિક છે, બટ પેશન સાથે વર્ક કરવાની મજા આવે છે. તો બસ આજનો બ્લોગ અહીં એડ કરીએ છીએ. મળીએ નવા બ્લોગ સાથે.